કારણે આવેલા પૂરથી 3000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। શહેરની વિવિધ શાળાઓ અને વાડીઓમાં તેઓને આશરો આપવામાં આવ્યો છે। જો કે સહાય અને સુવિધા ન હોવાથી લોકોમાં અત્યારે રોષની લાગણી છે। નવસારી શહેરમાં ચોથી વખત પૂર અને લોકોની સમસ્યામાં વધારો। નવસારી શહેરના પૂર્ણા કાંઠાના લોકોની સમસ્યામાં ખૂબ જે કંઈક કહી શકાય કે દુઃખદ જે કંઈક પ્રસંગો 4 વખત બની ચૂક્યા, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના હિદાયતનગર અને ગધેવન વિસ્તારમાંથી આવતા લોકોને સ્થળાંતરિત કરીને અહીં રાખવામાં આવ્યા છે અને પોતે ચોથી વખત આ રીતે સ્થળાંતરિત થવું પડી રહ્યું છે। એને લઈને લોકોની સમસ્યા વધી છે। લોકો સાથે વાત કરીશું। પૂર પીડિતોની પીડા કેવી રીતે ચોથી વખત તમને અહીંયા ખસેડવામાં આવ્યા છે? ઘર છોડીને આવવાનું કેવું લાગે છે? કંઈ સારું નહીં લાગે અમને ઘેર આવીને। અહીંયા નાના નાના પોયરા લઈને આવીએ છીએ અમે। ખાવા સારું બી કંઈ પૂછ્યું બી નથી, ખાલી સાંજે ખાલી ખીચડી સારું પૂછેલું છે। અત્યારે ઉધીનમાં કેટલા વાગ્યા તો બી ચાય નાસ્તો નથી આવ્યો। આ બધા ટોટલી નાના પોયરા લઈને આવેલા છે તો બી કોઈ પૂછવા નથી આવ્યું। સરકાર લોકો બી સરકાર નથી પેલું કરી શકતા। આગળના પૈસા મળ્યા છે તમને? અમુક લોકોના આવી ગયેલા છે, અમુકના નથી આવ્યા। ને રેલ ભરાય તો બી તે છતાં બી ત્યાં પાણી ભરાતા છે તો બી પાણીની પીવાની એ નહીં મળે, સુવિધા નથી આપતા ત્યાં કે ઘેર ધોવા સારું પીવાનું પાણી સારું બી આપતા પડે છે ત્યાં। તો લોકોની સમસ્યા છે એ વિકરાળ થતી જતી હોય તેવી સ્થિતિ નિર્માણ, નાના છોકરા બાળકોથી લઈને જે કંઈક તમામ જે કંઈક લોકો છે એ આ વિસ્તારમાં સ્થળાંતરિત થવા મજબૂર બન્યા છે। આ ગધેવન વિસ્તારના જે કંઈક લોકો છે એ લોકો ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બીજા કેટલાક લોકો સાથે વાત કરીશું કે જે આ વિસ્તારમાં રહેવા માટે મજબૂર બન્યા છે। આ જે લોકો છે ગધેવન વિસ્તારના લોકો છે, રાત અહીં વિતાવવી પડી છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। આપણા ઘરોમાં કેટલા પાણી હતા? ક્યારથી અહીંયા તમને ખસેડવામાં આવ્યા છે? અમે તો કાલના લગભગ 4 વાગ્યાના નીકળી આવેલા ને 4 વાગે નીકળ્યા પછી તો બહુ પાણી વધવા લાગ્યું। પાણી એટલું બધું ફાસ્ટ આવ્યું, સ્પીડ ચડવા લાગ્યું, નીકળાય નહીં પછી તો પાણી અંદરથી તો। ઘરનો સામાન વગેરે શું કામ? એટલે સામાન તો એમ બધું થોડું ઘણું ચડાવેલું છે જ, બાકીને તો નીચે જ રાખ્યું। કેટલુંક ચડાવે સામાન। ખાવાનું વગેરે મળ્યું અહીંયા? હા, અહીંયા ખાવાનું મળ્યું, જરા સેફટી મળી ગઈ અહીંયા, એટલે વાંધો નહીં। હમણાં નાસ્તો આવ્યો છે? નથી આવ્યો હજુ નાસ્તો, એવું નથી આવ્યો હજુ। નાસ્તો પણ મળ્યો નથી એવી જે કંઈક પોતાની ફરિયાદ કરી રહ્યા છે। આજે ટાટા સ્કૂલ છે, ટાટા સ્કૂલમાં એમને રાખવામાં આવ્યા છે। લોકોની જે સમસ્યા છે, સમસ્યા ખૂબ વધી હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। પૂરના પાણીએ નવસારી શહેરને ધમરોડી નાખ્યું છે। લોકોની સમસ્યામાં પણ વધારો કર્યો છે। કેટલાક લોકો સાથે વાત કરીશું કે જે આ વિસ્તારમાં રહેવા માટે મજબૂર બન્યા છે, પોતાનું સમગ્ર પરિવાર આ વિસ્તારમાં લઈને આવ્યા છે અને આ જે લોકો છે એ આ વિસ્તારના લોકો છે જેમની સમસ્યા ખૂબ વિકટ બની છે। કેટલાક બહેનો સાથે વાત કરીશું। આપણા ઘરે કેટલા પાણી ભરાયેલા છે? एक माले कितना डूब जाएगा है और बहुत तकलीफ के मारे यहाँ आए तो यहाँ पे भी कुछ नहीं है खाने के वास्ते। रात को खिचड़ी भी ऐसी है कि किसी ने खिचड़ी खाया नहीं, सब खिचड़ी फेंकने में गई। ना सुबह से ऐसी के ऐसी बैठे थे बच्चों को लेके, ना चाय ना पानी, कुछ नहीं है। पानी का मारे इंसान में इधर आके बैठा तो इधर भूखे मर जाएंगे, क्या मतलब निकलेगा? कोई आया था पूछने के लिए? कोई पूछने नहीं आया, सिर्फ ये खोल के रखेले, इसके अंदर बैठेले फकत बस, इससे ज्यादा और कुछ नहीं है। લોકોની સમસ્યા, ખાસ જે પૂર પીડિતોની સમસ્યા છે એ ખૂબ વિકટ બની છે। કેટલાક લોકો સાથે વાત કરીશું કે જેઓ આ વિસ્તારમાં રહે છે। કમલેશભાઈ, કેવી સ્થિતિ છે, કેવી સ્થિતિમાં રહેવું પડ્યું? अरे बहुत स्थिति खराब है, क्या करें, यहाँ के बैठे हम लोग जो सोए ऐसे। खाना वगैरह आया था? खिचड़ी उचड़ी दे गए थे रात को बस। घर बार छोड़ के बार बार आना पड़ता है, कैसा लगा? बार बार छोड़ के बाहर निकल के आना पड़ता है स्कूल में रहने के लिए, मजबूर है पानी आ के। क्या सोच रहे, इसका कोई हल निकालना चाहिए? इसका हल अभी क्या करेगा, सरकार निकालेगी, क्यों निकालेगा अभी वही जाने। कुदरत आगे किसी को नहीं चलता। સમસ્યા છે એ ખૂબ વિકટ હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। શું સ્થિતિ છે આપણા વિસ્તારની? क्या विस्तार में पूरा घर डूब गया, घर में एक सामान नहीं बचा। अनाज वगैरह? अनाज सब डूब गया है और घर में हम लोग को कपड़ा पहनने का नहीं था। एक दिन वैसा था, आज भी वैसा ही हो गया है। घर बार वगैरह ना થઈ ગયા? हाँ, छोटे छोटे बच्चे सब हैं।
तो बीजी एक बात करिए तो घर छोड़ के बार बार निकलना पड़ रहा है बार घर बार निकलना पड़ता है, 4-5 बार हो गया है और हमारा घर एकदम नीचा है, पूरा डूब जाता है। जितना सामान घर में है सब, मच्छी मार्केट के बाजू में है हमारा घर। तो बार बार घर छोड़ के निकलना पड़ रहा है। खाना वगैरह पूरा परिवार घर बार जैसे वैसे बसा है वो छोड़ के आना पड़ रहा है, कैसा लग रहा है? अच्छा तो नहीं लगता है, बहुत मजबूरी इसके लिए आना पड़ता है। लेकिन अपना घर कौन छोड़ के कोई आवे नहीं आवे, तो बहुत मजबूर इसके निकलना पड़ता है। नहीं निकलेंगे तो जाएंगे कहाँ? खाना पीना यहाँ मिलता है थोड़ा बहुत पानी भी मिलता है, खिचड़ी मिलती है। हाँ, पूछने आते जो सर है यहाँ के, एक जन मुकेश सर, वो पूछने आते हैं। हाँ, बीमार बड़ी लोग बच्चे लोग? हाँ है ना, अभी तो ऐसा कोई नहीं बीमार लोग, पर अभी वो लोग पूछने नहीं आते कि दवा बाद में आएंगे, जब पानी निकल जाएगा तब आएंगे। હા ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખૂબ મહત્વની છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે નવસારી શહેરના ગધેવન અને જે કંઈક હિદાયતનગર વિસ્તાર છે એ વિસ્તારમાં જે કંઈક સ્થિતિ છે ખૂબ કફોડી છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પૂર પીડિતોની સ્થિતિ તંત્ર સાંભળે અને એમને જે કંઈક સાહેબી અને જે કંઈક સુવિધાઓ આપવાની છે આપવામાં આવે। તદુપરાંત જે રીતે જે પૂર પીડિતો છે એમને રાહત માટેની જે કંઈક કેસ ડોલ આપવામાં આવે છે હજુ કેટલાક વિસ્તારોમાં મળી નથી। ચોથી વખત જે પૂર આવ્યું છે એ ચોથી વખત પૂર આવ્યું છે તેવા સમયે વારંવાર હેરાન પરેશાન થઈ રહેલા લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર એમની વારે આવે અને એમને જે કંઈક સુવિધાઓ છે મળે। નિલેશ ગામી, TV9 નવસારી।